નીરની આવક છે, કોઝવે પણ ઓવરફ્લો થતા હોય તેવી સ્થિતિ છે. અત્યારે માહોલ કેવો છે અને અત્યારની પરિસ્થિતિ શું છે? બિલકુલ, સુરત જિલ્લામાં અને તાપી નદીના જે કાંઠા વિસ્તારો આવે છે ત્યાં તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેના કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. સિઝનનો પહેલો જ વરસાદ છે અને પહેલા વરસાદમાં જ જે છે તે ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે. તેના કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સુરતમાં રાંદેર અને સિંગણપોરને જોડતો જે કોઝવે આવ્યો છે તે પહેલી જ સિઝનમાં પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થતો જોવા મળ્યો છે. 6 મીટરની તેની ભયજનક સપાટી છે અને હાલ તે 6.82 મીટરે વહી રહ્યો છે, એટલે પાણી વહી રહ્યું છે અને 0.82 મીટરથી ઓવરફ્લો અત્યારે કોઝવે થઈ રહ્યો છે, જેના આ નયનરમ્ય દ્રશ્ય પહેલા જ વરસાદમાં જોવા મળ્યા છે. જે રીતે વરસાદ મોડો આવ્યો પણ દુરસ્ત આવ્યો જેવી વાત છે, એટલે ખેડૂતો પણ આ વરસાદથી ખુશ છે. બીજી તરફ જે તાપી નદીના કાંઠા વિસ્તારો જે છે ત્યાં એલર્ટ જાહેર કરાયું છે અને કેટલાક જે તાપી સુરત જિલ્લાના કાંઠા વિસ્તારો જે છે તેને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે પણ કરવામાં આવી છે તંત્ર દ્વારા અને તમામ રીતે અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ પ્રકારે તાપી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવ.